નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈના શિવાજી પાર્કમાં સભા સંબોધશે। આ દરમિયાન થાણે, પાલઘર અને નવી મુંબઈ એટલે કે સમગ્ર MMR પ્રદેશ સહિત મુંબઈની તમામ 36 બેઠકોને આવરી લેવામાં આવશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કર્ણાટકમાં ધર્મસ્થળ પાસે એક કાર્યક્રમને સંબોધિત કર્યો। તેમણે કહ્યું, સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સક્ષમ કરવા માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી રહી છે। રાજસ્થાન પેટા ચૂંટણી બાદ ટોંકમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી। ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને થપ્પડ મારનાર અપક્ષ ઉમેદવાર નરેશ મીનાની ધરપકડ કરવામાં આવી। કોલંબિયામાં ભારે વરસાદને કારણે સર્જાઈ કટોકટીની સ્થિતિ। પેસિફિક તટ અને ઇન્ડિયન પ્રદેશોમાં મુશળધાર વરસાદ, પૂર જેવી સ્થિતિને કારણે 90,000થી વધુ લોકો વિસ્થાપિત થયા। ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ કેસમાં એક આરોપીની ધરપકડ। વસ્ત્રાપુર પોલીસે એન્જિયોપ્લાસ્ટી કરનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી। કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગોમાં રંગાશે, ટેન્ટ સિટીનો આનંદ લેશે તો 20થી વધારે એક્ટિવિટીમાં ભાગ લેશે, જેમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા માનવોની કરવામાં આવેલ સાપરાધના પડઘા રાજકોટમાં જોવા મળ્યા। શહેરના વિદ્યાનગર ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોલિયાની ન્યૂ લાઈફ હોસ્પિટલની OPD રદ કરવામાં આવી। સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળા 2024માં ત્રીજા દિવસે 3 લાખ સહેલાણીઓ પધાર્યા। મેળાના સાત્વિક અને સફળ આયોજનમાં આનંદ માણવા માટે પંથકભરમાંથી લાખો લોકો ઉમટ્યા। અમદાવાદ બોપલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે મોટો ખુલાસો થયો। ઘટના સ્થળે કોન્સ્ટેબલ સાથે અન્ય એક શખ્સ પણ કારમાં હાજર હતો। કારમાં ડ્રાઈવર તરીકે અન્ય પોલીસકર્મી દિનેશ અંગે પણ તપાસ ચાલુ। ભારતે દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવીને 4 મેચની T20 સિરીઝમાં 2-1ની લીડ મેળવી। તિલક વર્માની સદીની મદદથી ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા। દક્ષિણ આફ્રિકાની ટીમે 208 જ રન બનાવી શકી। અભિનેતા મનોજ બાજપાઈની કરોડોની મિલકત જપ્ત થશે। એક્ટર પર કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો તો લીગલ નોટિસ પણ મોકલવામાં આવી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।